રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હાલ પવિત્ર અષાઢ મહિનાની શરૂઆતની સાથે જ શ્રદ્ધા અને આસ્થાનું મોજું ફરી વળ્યું। દેવાધિદેવ મહાદેવ અને જગદંબા માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટેનું અત્યંત લોકપ્રિય અને મહત્વપૂર્ણ એવું 5 દિવસીય જયા પાર્વતીનું વ્રત શ્રદ્ધાળુઓ દ્વારા ભારે ઉત્સાહ સાથે શરૂઆત કરવામાં આવી। હિન્દુ ધર્મમાં આ વ્રતનું વિશેષ સ્થાન છે। અષાઢ સુદ આઠમ અથવા તેરસથી શરૂ થતા વ્રતમાં કુંવારી કન્યાઓ મનપસંદ અને ગુણવાન વરની પ્રાપ્તિ માટે આસ્થાપૂર્વક ઉપવાસ કરે છે, તો બીજી તરફ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ અને અખંડ સૌભાગ્યવતી માટે આ વ્રતના નિયમોનું પાલન કરે છે। 5 દિવસ સુધી ચાલનાર આ વ્રતના અંતિમ દિવસે પૂજા કરી જાગરણ કરવામાં આવે છે અને બીજા દિવસે ઉદ્યાપાન સાથે આ પવિત્ર પર્વની પૂર્ણાહુતિ થાય છે। આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને અન્ન ધનના ભંડાર ભરેલા રહે છે તેવી લોકવાયકા અને અતૂટ શ્રદ્ધા સાથે શ્રદ્ધાળુઓ આરાધનામાં લીન બન્યા છે। આજે હું મુકેશ ગીરી ગોસ્વામી પૂજારી રાજદીપ સોસાયટીમાં આવેલ રાજેશ્વર મહાદેવ, જાગૃત બાલાજી હનુમાનજી, શ્રી રામ મંદિર, રાધે કૃષ્ણ મંદિર, ખોડિયાર મંદિર, આ સાંઈ મંદિર, આ બધા મંદિર 20 થી 22 વર્ષ જૂના છે। ત્યારથી હું અહીંયા પૂજા કરું છું અને આજે જયા પાર્વતી વ્રત પૂજાવી છે, હર વર્ષે પૂજાવી છે। અહીંયા છેલ્લે બધા આગેથી નજીકથી બધા પૂજા અહીંયા જ કરાવવા આવે છે, કેમ કે કાયદેસર બધી અમે વિધિ વિધાન પૂજા કરાવીએ છીએ અને 50-60 બહેનો પૂજા જે વ્રત હોય ત્યારે પૂજા કરવા આવે છે। બાકી કાયમી માટે દેવ દર્શન માટે ઘણા માણસો આવે છે। આ જે શિવ પાર્વતીનું આજે જે નાની નાની દીકરીઓ વ્રત લે છે જયા પાર્વતીનું, કે જયા પાર્વતી એટલે શિવ શંકરના એને સુખ સંપદ આપે તેના માટે વ્રત લે છે। એથી નાની છોકરીઓ બાળાઓરીઓ એ મોરાકત વ્રત લે છે, એટલે એ બધું સુખ સાહિત્ય માટે છે।